ચાલો હવે આપણે વાત કરવાની છે પર્ણની. પર્ણ બતાય છે અહીંયા આયરું આયરું આ પર્ણ છે અને પર્ણ કહેવાય ખબર પડે ને પર્ણ. ચાલો પર્ણની અંદર શિરા વિન્યાસ હોય. આપણે નાના ધોરણની અંદર ભણી ગયા છે કે શિરા વિન્યાસ કેવો હોય. એક દળી પર્ણ હોય એની અંદર શિરા વિન્યાસ આ રીતનો પર્ણ હોય તેમાં આવી રીતનો જોવા મળે. આ પર્ણ તમે કાપો ને તો એ આમ કટ કરતે સીધે સીધું આવી રીતે જ કપાય, આડાવડું કપાય નહીં. જોયું છે આવું? શેવડીનું પર્ણ હોય જોજો. પછી ડોડાની અંદર ખબર ડોડાની ઉપર હોય એને આમ કટ કરજો. એ પર્ણ નથી એનું, પણ તો એની અંદર આવી રીતનું તમને જોવા મળશે. તો એવી રીતનો જે શિરા વિન્યાસ હોય. શિરા વિન્યાસ એટલે હું શિરા એટલે ખબર પડે તમને? માણસની અંદર શિરા આવે ખબર શું કામ કરે? તો કે માણસની અંદર જે શિરા આવે ને એ રુધિરનું એનું વહન કરે, રુધિરની હારે પોષક દ્રવ્યનું વહન કરતું હોય. એમ આની અંદર શિરા હોય એટલે કે શિરા વિન્યાસ છે એની અંદર વાહીપુલ આવેલા હોય. જે વાહીપુલની અંદર જળવાહક પેશી અન્નવાહક પેશી આવેલી હોય એ શું કરે તો કે સર બધું પ્રવાહીનું વહન કરે. આપણને ખબર છે આ પર્ણમાંથી જ બધું બને છે. તો પર્ણમાંથી ખોરાક બન્યો એને મારે લઈ તો જવો પડે ને, તો પાઇપલાઇન ગોઠવવી પડે ને. તો આ બધી પાઇપલાઇન છે ને એને શિરા વિન્યાસ કહેવાય. કેવી રીતે પાઇપલાઇન ગોઠવાયેલી છે, કેવી રીતે ગોઠવાયેલું હોય ને એને વિન્યાસ કહેવાય. પર્ણ કેવી રીતે ગોઠવાયેલા છે તેને પર્ણ વિન્યાસ કહેવાય. શિરા કેવી રીતે ગોઠવાયેલી છે તો એને શિરા વિન્યાસ કહેવાય. પુષ્પ કેવી રીતે ગોઠવાયેલ છે એને પુષ્પ વિન્યાસ કહેવાય. ખબર પડી? તો એક દળીની અંદર જે શિરાઓ છે આ સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે એને સમાંતર શિરા વિન્યાસ કહેવાય. દ્વિદળી વનસ્પતિ હોય એની અંદર શિરા વિન્યાસ કેવો જોવા મળે તો કે સર આવી રીતનો જોવા મળે. એટલે કે એની અંદર બધી શિરા આવી રીતે ગોઠવાયેલી હોતી નથી. કેવી રીતે ગોઠવાયેલી? તો કે આ રીતની હોય. એક મધ્ય શિરા હોય, મુખ્ય શિરા હોય, એમાંથી બ્રાન્ચ પડતી જાય. એટલે નાની 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 શિરા એમાંથી નીકળે. એટલે કેવું બતાય છે? એક ઝાડું હોય એવું બતાય છે. આથી એને ઝાલાકાર શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી કે ડાઉટ છે? ચાલો આગળ વધીએ. પર્ણના પ્રકાર કેવા હોય? એક તો સાદું પર્ણ હોય. સર સાદું પર્ણ એટલે શું? આંબાનું પર્ણ જોયું છે? કેરીનું પાન જોયું? કેવું હોય કેરીનું પાન? તો કે સર કેરીનું પાન તો આવું સરસ મજાનું હોય, વચ્ચે મધ્ય શિરા હોય ને એની અંદરથી આ રીતનું નીકળતું હોય. જોયું છે ને આવું? ઘણા પર્ણ આવાય હોય હો. આ રીતની વચ્ચે 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 ડિઝાઇન આવતી. આસોપાલવનું પર્ણ જોયું છે? હવે આમાં જો મધ્ય શિરા કોને કહેવાય? વચ્ચે શિરા છે એને મધ્ય શિરા કહેવાય. હવે અમુક પર્ણ એવા હોય કે જેની અંદર આ ખાંચ આપણને જોવા મળે છે ને, આ ખાંચ જો આ ખાંચ જોવા મળી તમને બધાને? એ ખાંચ છેલ્લે છેલ્લે અહીંયા સુધી પહોંચી જાય. ક્યાં સુધી? તો કે સર મધ્ય શિરા સુધી પહોંચી જાય. એટલે કેવું થઈ જાય તો કે સર ખાંચ છે મધ્ય શિરા સુધી પહોંચી જાય. આ મધ્ય શિરા છે એને લીધે પર્ણ આવી રીતે ડિવાઈડ થયેલું હોય આપણને જોવા મળે. જો આખું પર્ણ હતું એમાંથી આવા ભાગ પડી ગયા એટલે આખી આવી આવી પર્ણિકાઓ બની ગઈ. ખબર પડી હું કહેવા માંગુ છું અહીં? તો કે જ્યારે પર્ણની અંદર આવેલી જે કિનારીની ખાંચ છે એ આગળ વધતી 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 મધ્ય શિરાએ પોગી જાય ત્યારે પર્ણ છે પર્ણિકાની અંદર વિભાજિત થઈ ગયેલું હોય એવા પર્ણને સંયુક્ત પર્ણ કહેવાય. ખબર પડી? આ સાદું પર્ણ છે. જો એમાં મધ્ય શિરામાંથી શિરિકાઓ નીકળે છે, પરંતુ પર્ણ ફલક આ જે પર્ણ છે ને એનો જે આખો આ ભાગ છે ને એને શું કહેવાય? પર્ણ ફલક કહેવાય. એમાં ખાંચ જોવા મળતી નથી, અથવા તો ખાંચ આમાં જોવા મળે છે પરંતુ એ ખાંચ છે સીધી સીધી મધ્ય શિરા સુધી પહોંચેલી નથી. જો મધ્ય શિરા સુધી પહોંચી જાય ત્યારે પર્ણ ફલક છે એ પર્ણિકાની અંદર વિભાજન પામી જાય. એને શું કહેવાય? સંયુક્ત પર્ણ કહેવાય. આને શું કહેવાય? સાદું પર્ણ કહેવાય. ખબર પડી? હવે આ પર્ણિકા છે ને એ જો કેવી રીતે ગોઠવાયેલી છે. જો આમાં પર્ણિકાઓ એકબીજાની સામે ગોઠવાયેલી છે. બતાવીશ બધાને? અથવા તો પર્ણિકા છે ને આવી રીતે ગોઠવાય. જો આ આકૃતિ બતાવી બધાને. એક બિંદુ છે ત્યાં એક પર્ણિકા, ઉપર બીજી પર્ણિકા, ત્રીજી પર્ણિકા, ચોથી પર્ણિકા, એમ પર્ણિકા ગોઠવાયેલી છે. તો બે પ્રકાર પડ્યા. જો
સાદું પર્ણ કોને કહેવાય? કોઈને ડાઉટ છે? સુરભી, પિનલ, હિરલ, હિમાંશુ, તુષાર, પ્રકાશ, સંતોષ. સંતોષ કેમ મોડો આવે છે ભાઈ? તું આજે દવાખાને ગયો તો કેમ મોડો આવ્યો? હવે જે મોડા આવશે ને હાજરી નહીં પૂરાય. નવો નિયમ આજથી લોન્ચ થઈ ગયો છે ને કેટલી ગેરહાજરી છે એ તમારા પપ્પાને તમારા માર્ક સાથે પેરેન્ટ્સ મિટિંગમાં PDF મળશે. એટલે બરોબર મહેનત કરજો ને કે પેરેન્ટ્સ મિટિંગ દિવસે તમારી ધોલાઈ થઈ જાય હાબુથી ને બ્રશથી ને બધાથી. પછી બીજી વખતેથી એની પેરેન્ટ્સ મિટિંગના પછીના દિવસથી વ્યવસ્થિત તમે વાંચીને આવશો એવું મને લાગે છે. એટલે અત્યારથી કહી દઉં છું. સાદા પર્ણમાં ડાઉટ? સંયુક્ત પર્ણમાં ડાઉટ? સંયુક્ત પર્ણ બે પ્રકારના છે. એકમાં પીછાની જેમ પર્ણ બતાય. જો આ પીછું એ જો દેખાય કે ન બતાય તો આને પીછાકાર સંયુક્ત પર્ણ કહેવાય, અથવા તો પક્ષવત. પીછાકારનું બીજું નામ છે પક્ષવત. કોની અંદર એવું હોય? તો કે સર લીમડાની અંદર એવું હોય. લીમડો જોયો છે ને? મીઠો લીમડો અને કડવો લીમડો બેયની અંદર તમે દાળ બનાવતા હોય ને ત્યાં જોઈ લેજો હવે લીમડો નીરખીને કે સંયુક્ત પર્ણ છે. અને સંયુક્ત પર્ણ તો કેવું? પીછાકાર સંયુક્ત પર્ણ. ખબર પડી? ચાલો, પંજાકાર સંયુક્ત પર્ણ. જો આ પંજા જેવું દેખાય. જો અમારો હાથ લઈ લો એટલે અહીંયા જો બતાય પંજા જેવું. એક જગ્યાએથી બધા પર્ણ નીકળે, આપણે આંગળી જેમ નીકળે એવી રીતે નીકળે છે. આથી આવા પર્ણને પંજાકાર સંયુક્ત પર્ણ કહેવાય. કોની અંદર જોવા મળે? તો કે સીમડા નામની વનસ્પતિ હોય ને એની અંદર જોવા મળે. ક્લિયર કે ડાઉટ હે કુછ? ઓકે. એક જ જણો ભણવા આવે છે, એ ડૉક્ટર બનવા જવાની છે. બાકી બધાને મોઢાની અંદર તો મંજીરા ભર્યા છે, એટલે મગ ભર્યા છે. કંઈ બોલે જ નહીં ને. માઇક ઓન ઓફ કરવાની આળસ થતી હોય એ ઓપરેશન કરવા શું જાય? ચાલો, આ પર્ણફલક કહેવાય. સમજાણું? પર્ણફલક કોને કહેવાય? તો કે છે પાનનું જે ક્ષેત્રફળવાળો જે વિસ્તાર છે આખો, એટલે કે આ બધો ભાગ છે એને શું કહેવાય? પર્ણફલક કહેવાય. પર્ણની નીચે જે દાંડી જેવી રચના હોય, એટલે કે આ જે રચના તમને જોવા મળે છે, એટલી જે રચના જોવા મળે દાંડી, એને શું કહેવાય? પર્ણદંડ કહેવાય. હવે આ પર્ણદંડ છે એ કઈ જગ્યાએ હોય? તો કે સર કાલ તો આપણે ભણ્યા હતા કે આ રીતનું પ્રકાંડ હોય, એની અંદર ગાંઠ આવેલી હોય, ત્યાંથી પર્ણની ઉત્પત્તિ થાય. ભણ્યા હતા કે નહોતા ભણ્યા? તો પર્ણ છે પ્રકાંડ સાથે કોના દ્વારા જોડાયેલું હોય? તો કે સર પર્ણ છે એ પ્રકાંડની સાથે પર્ણદંડ વડે જોડાયેલું હોય. ખબર પડી? હવે આ જે પર્ણદંડ છે એની બાજુમાં ઘણી વખત આપણને નાના નાના પર્ણ જેવી રચના જોવા મળે. એને શું કહેવાય? તો કે સર જે નાના નાના પર્ણ જેવી રચના જોવા મળે છે એને ઉપપર્ણ કહેવાય. જો અહીં લખું ઉપપર્ણ. ક્લિયર હો ગયા? ચાલો, હવે પર્ણદંડ એ અહીંયા જો કોના વડે જોડાયેલો છે? તો કે સર એક જાડી રચના જેવું હોય. તમે ગમે પર્ણ જોશો ને તો પર્ણદંડની નીચે છેડે કે જે ડાળી સાથે જોડાયેલો ભાગ હોય, અથવા તો મુખ્ય પ્રકાંડ છે એની સાથે જોડાયેલો ત્યાં ઉપસેલો ભાગ હોય, એને શું કહેવાય? તો કે સર ઉપસેલા ભાગને પર્ણનું તલ કહેવાય. તલ એટલે કે તળિયું, પર્ણતલ. ક્લિયર? હવે એક કુળનું નામ આપ્યું છે. કયું કુળ છે? તો કે સર સિંબી કુળ છે. સિંબી કુળ એટલે કુળ તો ખબર પડે ને, જાતિ પ્રજાતિ કુળ. એમાં સિંબી કુળ એટલે સિંબી કુળની અંદર કઈ વનસ્પતિ આવે? તો કે જે કઠોળ આવે ને, મોટા ભાગના બધા કઠોળ છે એ સિંબી કુળની વનસ્પતિની અંદર આવે. તો સિંબી કુળની વનસ્પતિમાં આ જે પર્ણતલ છે એ ફૂલી જાય, અને ફૂલીને મોટો બની જાય એ નવી રચના બની. એને શું કહેવાય? તો કે સર એને પીનાધાર અથવા તો પલ્વાઇન્સ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? શું કહેવાય? પીનાધાર અથવા પલ્વિનસ તરીકે ઓળખવામાં આવે છે. હાલો, આપણે હમણાં કયો વિન્યાસ જોયો હતો? તો કે સર શીરા વિન્યાસ જોયો હતો. એટલે કે શીરાની ગોઠવણી જોઈ હતી, સમાંતર અને જાલાકાર. હવે અહીંયા આપણે જોવાનું છે પર્ણ કેવી રીતે ગોઠવાયેલા હોય. તો કે પ્રકાંડ અને પ્રકાંડ અથવા તો શાખા ઉપર પર્ણની જે ગોઠવણી હોય એને પર્ણ વિન્યાસ કહેવાય. કેટલા પ્રકાર છે? ઓલામાં શીરા વિન્યાસની અંદર 2 પ્રકાર આવતા હતા, એમાં 3 પ્રકાર છે. ક્યાં ક્યાં છે? એક તો એકાંતરિક છે, એક છે સન્મુખ, અને એક છે
ભ્રમિરૂપ કેટલા કેટલા છે? એકાંતરિક, સન્મુખ અને ભ્રમિરૂપ. એકાંતરિક એટલે શું સમજવાનું? જો અહીંયા તમને ગાંઠ બતાવી છે, આ પ્રકાર મેં આકૃતિ દોરેલી છે, એમાં ગાંઠ બતાવી બધાને. હા સર, અહીંયા છે આ પહેલી ગાંઠ, આ બીજી ગાંઠ, આ ત્રીજી ગાંઠ, આ ચોથી ગાંઠ. હવે દરેક ગાંઠ ઉપરથી કેટલા પર્ણ ઉત્પન્ન થયા જો તો? એક જ થયું. જો એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉત્પન્ન થતું હોય એવા પર્ણ વિન્યાસને એકાંતરિક પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. કઈ અઘરું? એક ગાંઠ ઉપરથી એક પર્ણ ઉત્પન્ન થાય. હવે એ બાજુમાં જો તમારી ટેક્સ્ટ બુકની આકૃતિ છે, એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉત્પન્ન થયું. જો અહીં પહેલી ગાંઠ, બીજી ગાંઠ, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, 11, 12 અહીં નજીક નજીક થઈ ગયું. કેમ કે ઉપરની બાજુ શું હોય? વર્ધનશીલ પ્રદેશ નજીક નજીક હોય એટલે વિભેદન થતા વાર લાગે. એકાંતરિકમાં ડાઉટ છે તો બોલો, કોની અંદર આવું જોવા મળે ભાઈ? એક તો લખ્યું ચીની ગુલાબ. ચીની ગુલાબ એક્ઝામ્પલ આપ્યું તમારા ટેક્સ્ટ બુકમાં, ચીની ગુલાબ. અહીં જો લખ્યું ચીની. હા, એટલે ચીની ગુલાબ એટલે શું થાય ખબર? ઇંગ્લિશની અંદર એને ચાઇના રોઝ કહેવાય. ચાઇના રોઝનું ગુજરાતી સામાન્ય રીતે જાસૂદનું ફૂલ થાય. જોયું છે જાસૂદનું ફૂલ? ખાટું ખાટું લાગે, ખાવ ને તો. જાસૂદનું ફૂલ ખાટું ખાટું લાગે. ગુલાબ ખવાય ને એમ જાસૂદય ખવાય, પણ બહુ ન ખવાય. ચાલો, બહુ ખાવ તો દાંત અંબાઈ જાય, ખાટું હોય એટલે. બીજું શું હોય? ચાલો, બીજું કોણ છે તો કે રાય. રાય આપણે આવી ગઈ આગળ. ક્યાં આવી હતી? સોટેમય મૂળતંત્રમાં. પછી ત્રીજું કોણ છે? સૂર્યમુખી. એટલે કે સૂર્યમુખીનું તમે ઝાડ લ્યો, એટલે કે ટૂંકમાં નાનો છોડ જ હોય, ઝાડ અવડું મોટું પાડા જેવડું ન હોય. એની અંદર પ્રકારનું નિરીક્ષણ તમને કરો ને તો એમાં એક ગાંઠ ઉપરથી એક પર્ણ જોવા મળે. બીજું કોણ હોય તો કે સર રાય લ્યો તો એની અંદર આપણને એવું જોવા મળે, જાસૂદની અંદર આપણને એવું જોવા મળે. ખબર પડી ગઈ? ચાલો, બીજું છે સન્મુખ પર્ણ વિન્યાસ. સન્મુખ પર્ણ વિન્યાસ એટલે શું? આમાં ગાંઠ જોવા મળે તમને, એક ગાંઠ, બીજી ગાંઠ, ત્રીજી ગાંઠ, ચોથી ગાંઠ. હવે એક ગાંઠ ઉપરથી કેટલા પર્ણ ઉત્પન્ન થયા ભાઈ? 2 પર્ણ ઉત્પન્ન થયા. આથી એને શું કહેવાય? સન્મુખ પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ભાઈ કેમાં એવું જોવા મળે તો કે સર આંકડાની અંદર એવું જોવા મળે. આંકડાની નીચે કેલોટ્રોપિસ લખ્યું છે, યાદ રાખજો. કેટલામાં ચેપ્ટરમાં પાછું આવશે તો કે સર 12માના 8મા ચેપ્ટરની અંદર આંકડો પાછો આવશે. એટલે કે ત્યાં આંકડો નથી લખ્યું, કેલોટ્રોપિસ લખ્યું છે. યાદ રાખજો, આપણી ચોપડીમાં કેટલી જગ્યાએ આંકડો ભણવાનો આવે તો સર 2 ચેપ્ટરમાં. ક્યાં ક્યાં? એક તો 11.5, એક 12.8. ક્લિયર થયું? હવે આંકડાનું નિરીક્ષણ કરવા જાજો, ઘરની આજુબાજુ ક્યાંક ઉગ્યો હોય ને કેવું હશે? સન્મુખ. હવે આના 2 પ્રકાર છે, યાદ રાખવાની જરૂર નથી પણ સમજાવું છું. આ પ્રકાર, આ બીજો પ્રકાર. આ એની ગાંઠ છે, બરોબર છે? બતાવી છે ગાંઠ. ગાંઠ ઉપર શું ઉગે તો કે સર પર્ણ ઉગે. તો જો એક આ પર્ણ ઉગ્યું, એની ઉપર આની ઉપર જેમ છે ને એમ જ. પછી બીજી જે છે ને એની અંદર આવું છું. એટલે કે આ હેઠેનું પર્ણ આમ છે, આ પ્રકાર છે. અમારો આ જે છે ને આ પેન વાળો હાથ શું છે? પ્રકાર છે. એની ઉપર આ એક પર્ણ છે, બરોબર? આ પર્ણ બતાડું તમને. આ રીતે પર્ણ છે. હવે એની ઉપરની ગાંઠનો પર્ણ હોય ને આવી રીતે ન હોય, એના 90 ડિગ્રી એ હોય. ખબર પડી? એટલે બંને પર્ણ વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો? 90 ડિગ્રી થઈ ગયો. આની પછી ઉપર પાછું આમ, પાછું આમ, પાછું આમ, પાછું આમ, એવી રીતે હોય. તો એકને ઉપર એક ગોઠવાય નહીં. આમાં કેમ એકની ઉપર એક ગોઠવાય છે? એવું ન હોય. એક એની ઉપર જે હોય એની 90 ડિગ્રી હોય, એની ઉપર પાછું 90 ડિગ્રી, એની ઉપર 90 ડિગ્રી. તો આ જે હોય ને એને કહેવાય સન્મુખ આચ્છાદી. અને આને શું કહેવાય? સન્મુખ ચતુષ્ક. ખબર પડી? ચતુષ્ક જેવું દેખાય. એટલે કે અચ્છા, આ એક ઉપર એક હોય, આ એક ઉપર એક હોય નહીં. ખબર પડી? આવું ડીપની અંદર આ પર તમારે ભણવાનું
નથી. અમારે નીટ ક્લિયર કરવી સર. આ તો ખાલી કન્સેપ્ટ આ કઈ રીતનો કહેવા માંગે છે સમજાય એટલે આપણે થોડુંક એવું સમજાયું, બાકી કાંઈ કામનું નથી. તો સન્મુખમાં કોઈને કંઈ વાંધો છે? આગળ વધીએ. ચાલો, ભ્રમિરૂપ એટલે શું? જો ભ્રમિરૂપ અને પંજાકાર સંયુક્ત પર્ણની અંદર ડિફરન્શિએટ કન્ફ્યુઝ નહીં થઈ જતા, બંને વસ્તુ અલગ અલગ છે. કઈ રીતે? આમાં શું થાય, એક ગાંઠ ઉપરથી એ 2 કરતાં વધુ પર્ણ ઉત્પન્ન થતા હોય તેને શું કહેવાય? ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહેવાય. જ્યારે ઓલામાં શું હતું, આખું એક પર્ણ હતું આવી રીતે, અહીંયા હોય ને અહીંયા પાછા એની પર્ણિકાઓ ગોઠવાયેલી હોય. ખબર પડી? આમાં એવું નથી. આમાં આ એક પ્રકાંડ છે, એમાં અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ ફૂલ નીકળે, અરે સોરી પર્ણ નીકળે. ઉપરની બાજુએથી આમ 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 પર્ણ નીકળે. ખબર પડી કે ડાઉટ છે? ક્લિયર? કેની અંદર જોવા મળે ભાઈ? તો કે સર અલ્સ્ટોનિયાની અંદર આપણને જોવા મળે છે. અલ્સ્ટોનિયાની અંદર જોવા મળે છે. જ્યારે પંજાકાર સંયુક્ત પર્ણ કોની અંદર જોવા મળતું હતું? ઉદાહરણ બોલો તો. સીમડાની અંદર જોવા મળતું હતું. વેરી ગુડ. ચલો, આમાં ડાઉટ છે તો બોલો. ઓકે, હવે આપણે ભણવાનું છે મોડિફિકેશન ઓફ લીફ. આપણે કોના કોના મોડિફિકેશન જોયા હતા? રૂપાંતરણ જોયા હતા. તો કે સર પહેલું રૂપાંતરણ આપણે જોયા હતા મૂળનું, પછી જોયું હતું પ્રકાંડનું, હવે કોનું આવે? પર્ણનું. બરોબર. ચલો, પર્ણનું પહેલું રૂપાંતરણ કયું છે? તો કે સર આરોહણ માટે. ઓલામાં આરોહણ હતું ને, પ્રકાંડમાં હતું આરોહણ માટે. તો પ્રકાંડમાં આરોહણ કોણ કરતું હતું? તો કે સર પ્રકાંડમાં તો કક્ષ કલિકા દ્વારા આરોહણ થતું હતું. યાદ આવ્યું? ગ્રેપ વાઇન જોયું હતું, તરબૂચ જોયું હતું, કોળું જોયું હતું. યાદ આવે છે? ચાલો, આમાં કોનામાં જોવા મળે છે? તો કે સર આની અંદર એને ટેન્ડ્રિલ્સ જ કહેવાય, પણ એ કોના રૂપાંતરણ હોય? તો કે જે પર્ણ હોય ને એ પ્રકાંડ સૂત્રની જેવી રીતે આવી રીતે ગોળ 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 બતાતું હોય. વટાણાની અંદર આપણને જોવા મળે છે. ક્લિયર કે ડાઉટ છે? ઓકે. બીજું છે રક્ષણ માટે. રક્ષણ માટે શું કરવાનું હોય? તો કે સર કાંટા જોવે. તો રક્ષણ માટે કાંટા બનેલા હોય એવું ક્યાં છે? તો કે સર થોરની અંદર, કેક્ટસની અંદર આપણને જોવા મળે. કાલે આપણે ઓપુન્ટિયા જોઈતું, યાદ છે? ફાફડા થોર હતો એ થોર એ અલગ છે અને આ કેક્ટસ એ અલગ છે. ચાલો, ત્રીજું છે ખોરાક સંગ્રહ. સર પાંદડામાં ખોરાક સંગ્રહ થાય? હા થાય ને. કેની અંદર થાય? તો કે ડુંગળી અને લસણ. તમે ડુંગળી ખાઓ તો જે આ તમે ડુંગળીનો જે ભાગ ખાવ છો, જે વ્હાઇટ કલરનો હોય કે પછી કેવા કલરનો જોવા મળે, રેડિશ કલર જેવો મળે, પિંક કલર આજુબાજુ જોવા મળતો હોય, એ બધું જે ખાવ છો એ શું છે? પાંદડા છે. કોના પાંદડા છે? તો કે સર ડુંગળીના. પછી લસણની કળી કયો છો એ પણ શું છે? પાંદડા જ છે. એટલે કે ખોરાકનો સંગ્રહ થાય, જેને શું કહેવાય? ફ્લેશી લીવ્સ, એટલે કે દળદાર પર્ણની અંદર એનો ખોરાક સંગ્રહ થાય છે. ખબર પડી? કઈ ડાઉટ છે? ઓકે. હવે કોણ છે? તો કે સર પ્રકાશ સંશ્લેષણ. હવે અહીંયા પ્રશ્ન એ થાય આપણને, સર પ્રકાશ સંશ્લેષણ તો પર્ણ જ કરે ને, બીજું કોણ કરે? તો એમાં શું મોડિફિકેશન થયું? તો કે જે બાવળ આવે ને, ઓસ્ટ્રેલિયન બાવળ. બાવળ નામ સાંભળ્યું છે? કાંટાવાળો હોય બાવળ કે એને. ત્યાં લખ્યું છે ઓસ્ટ્રેલિયન એક્સિયા. ઓસ્ટ્રેલિયન શું છે? ઓસ્ટ્રેલિયન એક્સિયા નામનું જે ઝાડવું છે એની અંદર એના પર્ણ છે ને ખૂબ નાના 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 હોય. હવે પર્ણ ખૂબ નાના નાના હોય એટલે શું થાય? પ્રકાશ સંશ્લેષણ તો વધારે પ્રમાણની અંદર થાય નહીં. તો એનો પર્ણ દંડ હોય ને એ શું કરે? તો કે સર પર્ણ દંડ છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. શું કામે? તો કે એના પર્ણ નાના નાના છે પણ પાછા અલ્પજીવી છે, ખરી જાય. તો પાછું વનસ્પતિ જીવે કઈ રીતે? આથી એની અંદર આપણને આવું જોવા મળે છે. ડાઉટ છે કાંઈ? તો બોલો. કઈ કઈ રચના જોઈએ આપણે? તો કે સર પહેલી રચના એ હતી જે આરોહણ માટેની હતી, બીજી રચના હતી રક્ષણ માટેની હતી, ત્રીજી રચના હતી ખોરાકનો સંગ્રહ હતી, ચોથી હતી પ્રકાશ સંશ્લેષણ. ક્લિયર?
હવે પાંચમું જે આવે છે બહુ વિચિત્ર પ્રકારનું છે. વનસ્પતિ કીડી મકોડા ખાય. કઈ રીતે ખાય? એની કઈ રચના છે કે કીડી મકોડા એ ખાવા મળે? તો કે એના પર્ણ છે ને એ કેવું કરે તો કે સર રૂપાંતરણ પામેલા હોય. આપણે પર્ણના રૂપાંતરણ ભણીએ છીએ. તો આવી વનસ્પતિને કીટ ભક્ષણ કહેવાય. ઇન્સેક્ટિવરસ પ્લાન્ટ કીધું તું, યાદ આવ્યું કોઈને? ક્યાં આવ્યું તું? સેકન્ડ ચેપ્ટરની અંદર વનસ્પતિ સૃષ્ટિ લખેલો હતો, નહીં આવ્યું હતું. અર્કઝવર્ન ને વિનસ ફ્લાય ટ્રેપ. ચાલો એ અહીંયા આવશે હમણાં. ચાલો, આના પર્ણ જો કળશ જેવું દેખાય છે, બતાય છે ફુગા જેવું. આ એના પર્ણનું રૂપાંતરણ છે. જો આ ડાયાગ્રામ બુકની અંદર આકૃતિ છે, જો મળશે તમને. આ જે આકૃતિ છે ને એમાં ઉપરની સાઈડ જો બે આકૃતિ પતંગિયા વાળી બતાય છે તમને. ઈ ક્યુબ છે તો કે સર ઈ કળશ પર્ણ છે. વનસ્પતિ નામ શું છે? કળશ પર્ણ, અથવા તો એને પિક્ચર પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે. પિક્ચર પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજી જે વનસ્પતિ જોવામાં છે વિનસ ફ્લાય ટ્રેપ. કીધું તો આપણે વિનસ ફ્લાય ટ્રેપ આવ્યું હતું ત્યારે. એ કઈ? આ જે બતાય ને દાંત વાળી. હા 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 હા, દાંત કાઢતી હોય, રાક્ષસ જેવું મોઢું હોય એવું લાગે. યા વિનસ ફ્લાય ટ્રેપ આ છે. એની અંદર શું હોય? માનો કે અહીંયા ઉડતી ઉડતી માખી આવી ગઈ, તો એને ખબર પડી જાય અહીંયા માખી ઉડીને આવીશ. એટલે કે અહીંયા એટલું બધું ચીકણું પ્રવાહી જેવું હોય કે એની અંદર માખી બેન પછી ઉડી ન શકે, અને આ મોઢું છે એનું એ બંધ થઈ જાય. પછી બહાર ન નીકળી શકે, એટલે ત્યાં પડ્યું હોય એ શું થાય? મરી જાય. આની અંદર શું થાય? જો અહીંયા પતંગિયું છે. હવે ન્યા પતંગિયું આવે ને એટલે ન્યાય ચીકણો પદાર્થ હોય, એટલે એ છે ને સીધું લપસીને ક્યાં વહી જાય? અહીંયા જો આ વચ્ચે ફૂલેલો ભાગ બતાવે તમને અહીં નીચે, ને આખું લિક્વિડ ભરેલું હોય. એટલે કે આ લિક્વિડ ભરેલી ટાંકી હોય ને એવું સમજવાનું. એટલે જેવું ત્યાંથી લસરી અંદર ગયું ને પછી કોઈ દિવસ બહાર નીકળી શકે નહીં, કેમ કે એની પાંખ હોય ને બધું શું થાય? ચોટી જાય. ચોટી જાય એટલે બહાર ન નીકળે. પછી ત્યાં એનું વિઘટન થઈ જાય ને એમાંથી પોષણ છે એ વનસ્પતિ મેળવી લે. એટલે આને આપણે ઇન્સેક્ટિવરસ પ્લાન્ટ કીધું હતું. આવી વનસ્પતિ કઈ જગ્યાએ જોવા મળે? તો કે જે જગ્યા ઉપર જમીનની અંદર નાઇટ્રોજનની ઉણપ હોય ત્યાં શું જોવા મળે? ઇન્સેક્ટિવરસ પ્લાન્ટ છે આપણને જોવા મળે. હવે નાઇટ્રોજન તો બહુ ઉપયોગી તત્વ છે. આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર ભણશું કેટલી બધી એની ઉપયોગિતા છે. એટલે આને નાઇટ્રોજન જમીનમાંથી જ મળતું નથી, એટલે શું કરવું પડે? બહારથી લેવું પડે. કોને ખાય? જીવડાને ખાઈ ખાઈને લઈ. ખબર પડી? તો આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. તો આ આરોહણ, રક્ષણ, ખોરાક સંગ્રહ, પ્રકાશ સંશ્લેષણ અને કીટ ભક્ષણ, આવા 5 રૂપાંતરણ આપણને શેની અંદર જોવા મળે છે? પર્ણની અંદર છે જોવા મળે છે. અત્યારે ફટાફટ હવે તમારે રીડિંગ કરવાનું છે. હું રીડિંગ પહેલાં આપણે છે ને આની આકૃતિ છે એ બધી તમને સમજાવી દઉં, પછી તમે રીડિંગ કરજો. ચાલો, આ પક્ષવત સંયુક્ત પર્ણ છે. એટલે સંયુક્ત પર્ણના 2 પ્રકાર ભણ્યા. તેમાં પહેલું છે એ પીછા જેવું બતાય છે, એટલે પક્ષવત સંયુક્ત પર્ણ અથવા તો પીછાકાર સંયુક્ત પર્ણ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? આ પંજાની જેમ ગોઠવાયેલા છે પર્ણ. આ એક પર્ણ, આ મધ્ય શિરા છે, એમાંથી આપણને અલગ અલગ પર્ણિકાઓ છે બતાવે છે. આ શું કહેવાય? પર્ણિકા કહેવાય. આ બધી જે છે ને એને શું કહેવાય? પર્ણિકા કહેવાય. આને આપણે કીધું શિમળાની અંદર આ જોવા મળે છે. ક્લિયર? ચલો, ત્રીજી ડાયાગ્રામ. આ ચાઇના રોસ, એકાંતરિક પર્ણ વિન્યાસ. જામફળ, જેને આપણે ગ્વાવા કહીએ છીએ, ગ્વાવા. અને બીજું એક કયું ઉદાહરણ આપણે એમાં જોયું હતું? આંકડો. આંકડો જોયું હતું ને? આમાં શું હતું? રાય અને સૂર્યમુખી હતું. અને આ જે છે સપ્તપર્ણી, સપ્તપર્ણીને અલ્સ્ટોનિયા કીધું હતું. ઇંગ્લિશની અંદર નામ છે, યાદ રાખો. ક્લિયર થઈ ગયું? ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ અને પંજાકાર સંયુક્ત પર્ણની અંદર ભેગું નહીં કરી નાખતા. બીજું જો આ વટાણા છે એની અંદર શું જોવા મળે? આધાર માટે ટેન્ડ્રિલ્સ જોવા મળે છે. તો એ શેના બનેલા હોય? પ્રકાંડના બનેલા હોય, પર્ણના બનેલા હોય? તો કે સર પર્ણનું રૂપાંતરણ થયેલું છે. પછી આપણે કીધું તું રક્ષણ માટે કાંટાનું અંદર જોવા મળે. થોરનું કીધું, કેક્ટસ કીધું, યાદ આવ્યું? આ કેક્ટસ છે, તેની અંદર પર્ણનો જોવા મળે. એમાં પર્ણ છે કાંટાની અંદર રૂપાંતરિત થઈ ગયેલા હોય. ત્રીજું છે ખોરાક સંગ્રહ માટે.
એટલે કે માંસલ પર્ણ જોવા મળે, દળદાર પર્ણ જોવા મળે. કોની અંદર? તો ડુંગળી અને લસણની અંદર. આ જો આ તમે ખાઓ છો ને આ ભાગ, એ ભાગ અહીં દર્શાવેલો છે. ઉપરથી ફોતરા ઉખેડી નાખ્યા એટલે જે ભાગ જોવા મળે ડુંગળીનો અંદરનો એ ભાગ છે. ક્લિયર? બીજે કંઈ ડાયાગ્રામ છે તો કે નહીં સર નથી. આમાં જે આકૃતિ છે એ સમજાવવાનું બાકી છે, પણ એમાં મને લાગતું નથી કે સમજાવવાની જરૂર હોય. પર્ણફલક, ઉપપર્ણ, પર્ણદંડ, પર્ણતલ અને કક્ષ કલિકા એ તો આપણે સમજાયું જ છે. છે કોઈને કઈ ડાઉટ એમાં? ઓકે, એ આવશે હમણાં. કરેક્ટ. કઈ જગ્યાએ છે આમાં અગ્રાભિવર્ધિકમ? હા, બતાવો હમણાં. કહું હમણાં. હમણાં પાછો રિપીટ થાય. પુષ્પ ભણાવીશ ને ત્યારે પુષ્પ વિન્યાસ. ચલો આ પેજ રીડ થઈ ગયું. અહીંયા સુધી રીડ કરો એટલે ઓલો એક અગ્રાભિવર્ધિક ક્રમ સમજાવી દો. જો આ પર્ણફલકનું વિસ્તરિત છેદન એટલે કે જે આપણે કહેતા હતા ને, જે અંદર ખાંચ જોવા મળે છે એ. ચલો અહીંયા સુધી રીડ થઈ ગયું ને. ચલો અગ્રાભિવર્ધિક ક્રમ એટલે શું થાય? તો કે અગ્રાભિવર્ધિક ક્રમ એટલે કે માનો કે આ પ્રકાંડ છે, તો પ્રકાંડમાં આપણે પર્ણ દોરીએ, નીચે કેવા દોરીએ? મોટા મોટા દોરીએ કે ન દોરીએ? અહીંયા પર્ણ હોય કેવું હોય? મોટું હોય. પછી ઉપર જઈએ એમ પર્ણ કેવા કરીએ? મોટા મોટા કરીએ કે નાના નાના કરીએ? અહીંથી આમ ઉપર જઈએ, તુલસીમાંનો ક્યારો, તમારા ઘરે નાનો છોડ હોય તો જોજો નીચે પર્ણ મોટા મોટા હોય ને ઉપર પર્ણ કેવા હોય? તો આ જે આખો ક્રમ છે ને એના અગ્રાભિવર્ધિક ક્રમ કહેવાય. ખબર પડી? બરોબર છે ને કે ડાઉટ છે? અગ્રાભિવર્ધિક ક્રમ લખી નાખો એટલે તમને નોટ્સમાં મળી જાય. પતિ નહીં. ચલો શિરા વિન્યાસ. પર્ણફલકમાં શિરાઓ અને શિરિકાઓની ગોઠવણીને શિરા વિન્યાસ કહેવાય. જ્યારે જાળી જેવી રચના બનાવતો એને જાળાકાર શિરા વિન્યાસ કહેવાય, અને સમાંતરે હોય તો સમાંતર શિરા વિન્યાસ કહેવાય. એક દાણીમાં પર્ણતલ આવરણમાં વિસ્તૃત થાય છે જે પ્રકારના આંશિક. તમે શેરડી લાવ્યા ઘરે કોઈ દી? તો શેરડી હોય ને, શેરડી એના નીચેના ભાગની અંદર ક્યારેક ક્યારેક તમને આવી રીતે આમ જોવા મળે. આપણે કેમ દોડાને ફોલીએ, એક ઉપરથી પાંદડું કાઢીએ, એવા પર્ણ જેવી રચના છે નીચેના ભાગે એમાં આવેલી હોય શેરડીમાં. અથવા તો દોડાનું જે ઝાડ છે, મકાઈનું જે ઝાડ છે એમાંય નીચે આવી રીતે હોય. ખબર પડી? જો હું બધું સમજાવું. ચાલો. એક દાળીમાં પર્ણતલ આવરણમાં વિસ્તરિત થાય છે જે પ્રકારને આંશિક રીતે કે સંપૂર્ણ રીતે આવરે છે, એટલે કે આ રીતનું આવરણ કરે એમાં. સમજ પડી? કેટલીક સીંબી વનસ્પતિઓમાં પર્ણતલ ફૂલીને મોટો બને છે જેને પિનાઝા તરીકે ઓળખવામાં આવે છે. પર્ણદંડ એ પર્ણપત્રને પ્રકાશ મળી રહે તે રીતે રાખવામાં મદદરૂપ થાય. જેમ પ્રકાંડ છે આખું, એ બધા પર્ણને શું કરે? પ્રકાશ આવી રીતે ગોઠવે. એમ પર્ણને ગોઠવાનું કામ કોણ કરે? તો કે છે પર્ણદંડ કરે. પર્ણદંડ કેવો છે? લાંબો, પાતળો, નરમ. પર્ણદંડ એ પર્ણપત્રોને પવનમાં ફરકી શકે તે રીતે અનુબદ્ધ રાખે છે જેથી પર્ણ સપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે. માનો કે પર્ણદંડ એકદમ કઠણ છે, જેમ કાંટો એકદમ રિજિડ પદાર્થ કહેવાય, એટલે કે કઠણ પદાર્થ કહેવાય, એ મૂવમેન્ટ ન થવા દે. એમ હોત તો બહુ પવન આવે ને તો શું થાય? પાંદડું ઉડીને વયું જાય. પાંદડું ઉડીને વયું જાય તો વનસ્પતિને લોસ ગયો કે મારો ખોરાક બનાવવાવાળું એક સભ્ય ઉડી ગયું. એવું થાય કે ન થાય? તો શું કરશે? પર્ણદંડ એકદમ ફ્લેક્સિબલ હોય, એટલે કે જેવી હવા આવે ને એમ આને મૂવમેન્ટ કરવા દે. મૂવમેન્ટ કરવા દે એટલે એ તૂટીને હેઠું પડે નહીં. પર્ણફલક અથવા તો એનું બીજું નામ છે પર્ણપત્ર. એ કેવું હોય? લીલો, શિરાઓ ધરાવે અને શિરિકાઓ ધરાવે અને એનો વિસ્તરિત ભાગ છે. પર્ણફલક હંમેશા મધ્યસ્થ ભાગે મુખ્ય શિરા ધરાવે. મુખ્ય શિરા એટલે ખબર છે ને? કઈ ડાઉટ છે? શિરાઓ પર્ણપત્રને શું આપે? તો કે દ્રઢતા આપે. એટલે કે આ રીતનો પર્ણ હોય તો એને
આ સપોર્ટ આપી દઈએ આવી રીતે. પછી પાણી, દ્રવ્ય અને પોષક પદાર્થોના વહનનો માર્ગ છે એ બનાવે છે આકાર, કિનારી, પર્ણાગ્રહ. પર્ણાગ્રહ એટલે કે આ પર્ણની ટોચ એટલે પર્ણાગ્રહ કહેવાય. એની સપાટી કેટલી એ બધાની અલગ અલગ હોય, અને પર્ણ ફલકની અંદર જે છેદન આવે એ બધાનું કેવું હોય છે, અલગ અલગ હોય છે. ચલો શિરા વિન્યાસમાં શું હશે, તો કે એની અંદર આવે છે જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. દ્વિદળી પર્ણ છે એ જાલાકાર ધરાવે અને એકદળી પર્ણ છે એ સમાંતર ધરાવે, એટલી વસ્તુ છે. ડાઉટ છે કાંઈ? હાલો આગળ. પર્ણના પ્રકારો. કયા કયા પ્રકારો છે, તો કે પર્ણ ફલક સંપૂર્ણ હોય ત્યારે, અથવા તો જ્યારે પર્ણ ફલક છેદિત હોય પરંતુ તેનું છેદન મધ્ય શિરા સુધી અટકેલું ન હોય, એટલે કે ત્યાં પોઈગું ન હોય, તો એને સાદું પર્ણ કહેવાય. પરંતુ પર્ણફલકનું છેદન જ્યારે મધ્ય શિરા સુધી પહોંચે છે ત્યારે તે પર્ણફલકને ઘણી પર્ણિકાઓની અંદર વિભાજિત થઈ જાય છે. આથી આવા પર્ણને સંયુક્ત પર્ણ કહેવાય છે. ડાઉટ? સાદા અને સંયુક્ત પર્ણ બંનેમાં પર્ણદંડના કક્ષમાં કલિકા હાજર હોય છે. એટલે કે આ પર્ણ છે આખું આપણું, આ ડાળી છે, તો અહીં આપણને શું જોવા મળે, કક્ષ કલિકા જોવા મળે. ખબર પડી? આ ડાળી, એની અંદર આપણને આ જોવા મળ્યું પક્ષવત સંયુક્ત પર્ણ. તો પર્ણ કોને કહેવાય? નાનું નાનું દોરું છે ને, કે આખું છે એને પર્ણ કહેવાય? તો આખું આને પર્ણ કહેવાય. તો અહીંયા આપણને કક્ષ કલિકા અહીંયા જોવા મળે, પરંતુ આ પર્ણિકાની બાજુમાં આપણને કક્ષ કલિકા જોવા મળે નહીં. સમજ પડી? ત્રીજું દોરી, ડાળી, આ પર્ણ અહીંથી પંજાકાર સંયુક્ત પર્ણ, તો અહીંયા આપણને કલિકા જોવા મળે નહીં. ક્યાં જોવા મળે? અહીંયા જોવા મળે. સમજાણું? આ લાઈન વાંચો. સાદા અને સંયુક્ત પર્ણમાં બંનેમાં પર્ણદંડ, એટલે કે આ જે પર્ણદંડ જે છે, આ પર્ણદંડ, આ પર્ણદંડ અહીંયા, આ પર્ણદંડ, આ પર્ણદંડ અને આ પર્ણદંડ, એના કક્ષમાં આપણને કલિકા જોવા મળે. પરંતુ સંયુક્ત પર્ણની પર્ણિકાને કક્ષમાં કક્ષ કલિકા છે એ હોતી નથી. સંયુક્ત પર્ણ બે પ્રકારના હોય છે, પક્ષવક્ત અથવા તો પીછાકાર સંયુક્ત પર્ણ. એમાં સામાન્ય ધરી પર ઘણી સંખ્યામાં પર્ણિકાઓ હાજર હોય છે. પત્રાક્ષ કે જે પર્ણની મધ્ય શિરાના અસ્તિત્વને રજૂ કરે છે, દાખલા તરીકે લીબડો. પત્રાક્ષ એટલે કે આ નાની નાની પર્ણિકાઓ છે જોવા મળે છે. એટલે કે આ પત્રાક્ષ કોને કહેવાય, તો કે આ જે મધ્ય શિરાની જગ્યાએ જે અત્યારે બની ગયું છે એને પત્રાક્ષ કહેવું. સમજાણું? પંજાકાર સંયુક્ત પર્ણ એટલે શું, તો કે એની અંદર પર્ણિકાઓ એક જ સામાન્ય બિંદુમાં પર્ણદંડની ટોચના ભાગેથી જોડાયેલી હોય છે. સીમડો અથવા તો સિલ્ક કોટન તરીકે ઓળખવામાં આવે. ડાઉટ છે કાંઈ એમાં? ચલો મોડિફિકેશન જલ્દી જોવા મળો. હાલો પર્ણ વિન્યાસમાં કાંઈ નથી. પર્ણ વિન્યાસ કોને કહેવાય, કે પ્રકાંડ અથવા શાખા ઉપર પર્ણની ગોઠવણી હોય એને કહેવાય. ત્રણ પ્રકારના છે, એક તો એકાંતરિક, સન્મુખ અને ભ્રમિરૂપ છે. એકાંતરિકમાં શું હોય, દરેક ગાંઠ પરથી એકાંતરિક રીતે એક જ પર્ણ ઉત્પન્ન થાય. એના એક્ઝામ્પલ અહીં આપ્યા છે. સન્મુખની અંદર શું હોય, તો કે એકબીજાની સામે સામે એક ગાંઠ ઉપરથી પર્ણની જોડ, એટલે કે બે પર્ણ એક ગાંઠ ઉપરથી ઉત્પન્ન થતા હોય, આંકડાની અંદર જોવા મળે છે. અને જામફળની અંદર પણ આપણને જોવા મળે છે. જો એક ગાંઠ પરથી બે કરતાં વધારે પર્ણો ચક્રાકાર, એટલે કે આખા ચક્રની જેમ ગોઠવાયેલા હોય, તેને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહેવાય. જે સપ્તપર્ણી અથવા તો અલ્સ્ટોનિયાની અંદર જોવા મળે છે. ક્લિયર? ચાલો રૂપાંતરણો. પહેલું રૂપાંતરણ કોનું છે, કે અન્ય કામ કરવા માટે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ સિવાયના કામ કરવાના હોય તો કે આરોહણ માટે સૂત્ર હોય છે. કોણ છે સૂત્ર માટે, તો કે સર વટાણા છે. રક્ષણ માટે કાંટા જોવા મળે, જે થોરની અંદર જોવા મળતા હતા. પર્ણ છે ખોરાક સંગ્રહ કરે, જે ડુંગળી અને લસણની અંદર જોવા મળતું હતું. ઓસ્ટ્રેલિયન બ્રાવણની અંદર પર્ણદંડ છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. ખોરાક સંશ્લેષણ એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરે છે. શું કામે, તો કે એના પર્ણ છે નાના અને અલ્પજીવી છે, આપણને જોવા મળે છે. અને અમુક કીટભક્ષી વનસ્પતિ છે, કઈ વિનસ ફ્લાયટ્રેપ છે, પિક્ચર પ્લાન્ટ છે, એને ઇન્સેક્ટિવર્સ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હાલો હવે આવે છે પુષ્પ. પુષ્પના પેલા પુષ્પ વિન્યાસ જોવાના. આમાં કેમ પર્ણ વિન્યાસ જોયો તો આપણે એવી રીતે. હા હવે તમારે આ ઓલાની જરૂર પડશે.
પુષ્પ વિન્યાસ પૂરું થાય ને પછી તમારી ડાયાગ્રામ બુકની જરૂર પડશે. ચાલો, પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ એટલે શું? તો કે સર પુષ્પની ગોઠવણીને શું કહેવાય? પુષ્પ વિન્યાસ કહેવાય. બે પ્રકારના છે. ક્યાં ક્યાં? એક તો છે અપરિમિત પુષ્પ વિન્યાસ છે અને બીજું છે એને પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અપરિમિતને ઇંગ્લિશની અંદર રેસિમોસ કહેવાય છે, જ્યારે ઓલાને સાયમોસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? જો પરિમિત શબ્દ સાંભળો તમે, પરિમિત, જો વનસ્પતિ છે એ અપરિમિત વૃદ્ધિ પામે છે, એટલે કે એનું કોઈ રોકી શકે નહીં. વનસ્પતિ છે ને જીવન પર્યંત વૃદ્ધિ કરે છે, એટલે કે રોકાઈ જતી નથી, સતત ને સતત વૃદ્ધિ પામે છે, એને અપરિમિત કહેવાય. તો આની અંદર અપરિમિત પુષ્પ વિન્યાસની અંદર જે પુષ્પ વિન્યાસ એટલે કે પુષ્પો ગોઠવાયેલા છે ને એ સતત ને સતત આ એક હોય, અહીંયા પુષ્પ આવ્યું, અહીંયા પુષ્પ આવ્યું, અહીંયા પુષ્પ આવ્યું, અહીંયા પુષ્પ, અહીંયા પુષ્પ, એમ આગળ 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 શું થાય? વધતું જાય. આથી એને શું કહેવાય? અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. અગ્રાભિવર્ધી ક્રમની અંદર પુષ્પો ગોઠવાય છે. અગ્રાભિવર્ધી ક્રમ એટલે હું ઓલ્ડ ફ્લાવર, અહીં બતાય ઓલ્ડ ફ્લાવર લખેલું, એટલે કે જૂનું પુષ્પ છે એ નીચે હોય અને કલિકાઓ છે એ ઉપર ઉપર જતી. જો અહીંયા પુષ્પ મોટા મોટા છે, ઉપર શું છે? કલિકાઓ છે. બતાડું તમને. પર્ણ હોય તો પર્ણમાં કેવું હોય કે નીચે મોટા મોટા છોડ હોય, ત્યાં મોટા પર્ણ હોય, ઉપર નાના પર્ણ હોય. તો આને શું કહેવાય? અગ્રાભિવર્ધી ક્રમની અંદર ગોઠવાનું. આથી આવા પુષ્પ વિન્યાસ કે જેની અંદર જે પુષ્પોની ગોઠવણી છે એ આગળ ને આગળ વધતી જ જાય તેને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. પરિમિત પુષ્પ વિન્યાસની અંદર શું થાય? તો કે જે મુખ્ય અક્ષ છે પુષ્પની અંદર રૂપાંતર પામી ગયા. અત્યારે જો આ ભાગને તમારે નથી જોવાનો, આ ભાગને તમારે નથી જોવાનો, વચ્ચે છે ફ્લાવર બતાડું તમને. જો આ ભાગને ભૂલી જાઓ, આ ભાગને ભૂલી જાઓ. હવે જો જે મુખ્ય અક્ષ હતી એ શેમાં રૂપાંતર પામી ગઈ ભાઈ? પુષ્પ બતાડું તમને વચ્ચે છે એ. તો હવે શું થાય? હવે તો એ આગળ તો વધવાનું નથી. તો હવે ત્યાં નવા પુષ્પ કરવા હોય તો કે સર નીચેથી છે બે ફાટ ઉત્પન્ન થાય. હવે જો આ કલિકા જે હું દર્શાવું છું, આ ને આ ભૂલી જાઓ. તો મુખ્ય અક્ષ કઈ થઈ? તો કે સર મુખ્ય અક્ષ એક તો આ થઈ, આ મુખ્ય અક્ષ થઈ, એ પાછી ફ્લાવરની અંદર રૂપાંતર પામી ગઈ. હવે શું કરવાનું? તો કે સર પાછા ફૂલ ઉત્પન્ન કરવા હોય તો પાછા નીચેથી ઉત્પન્ન થાય. ખબર પડી? એટલે કે પુષ્પો છે એ તલાભિસારી ક્રમમાં ગોઠવાય છે, એટલે કે તલમાંથી છે શું થાય? ઉત્પન્ન થતા આપણને જોવા મળે છે. લાક્ષણિક પુષ્પ. લાક્ષણિક શબ્દ કોને કહેવાય ખબર? જનરલ વસ્તુ હોય ને એને લાક્ષણિક કહેવાય. એક માણસને તમારે દર્શાવે તો લાક્ષણિક માણસને બે હાથ હોય ને બે પગ હોય ને એક માથું હોય, એમ કહી શકીએ આપણે. 5 આંગળી હોય જમણા હાથમાં, 5 આંગળી ડાબા હાથમાં હોય, 5 આંગળી જમણા પગમાં, 5 આંગળી ડાબા પગમાં. એને લાક્ષણિક માણસ કહેવાય. પણ હવે શું થાય? એમાં મોડિફિકેશન આવ્યું ને કોઈને પોલીડેક્ટાઇલી જોવા મળ્યો, એટલે કે એક વધારાનો અંગૂઠો જોવા મળે, વધારાની આંગળી જોવા મળે, તો એ એક્સેપ્શન કહેવાય ને. એ શું કહેવાય? અપવાદ કહેવાય. પણ જનરલ હોય એને શું કહેવાય? લાક્ષણિક કહેવાય. તો લાક્ષણિક પુષ્પ હોય એની અંદર આપણને શું જોવા મળે? તો કે સર લાક્ષણિક પુષ્પની અંદર પુષ્પાસન, એટલે કે જેની ઉપર પુષ્પ ગોઠવાયેલું છે એને. અહીંયા જો પુષ્પનું આસન, આની સંધિ છૂટી પાડો, પુષ્પ વત્તા આસન એટલે પુષ્પાસન થયું. થાય કે ન થાય? જેને થેલેમસ કહેવાય. થેલેમસ શબ્દ પુષ્પાસનનું ઇંગ્લિશ છે. એટલે આપણે મગજની અંદર થેલેમસ આવ્યું ત્યાં પોગવાનું નથી અત્યારે. ચાલો, આ થેલેમસ છે એટલે કે પુષ્પાસન છે, એની ઉપર 4 ક્રમની અંદર એટલે કે 4 ચક્ર આવેલા છે. પુષ્પાસનની અડીને જે ચક્ર આવ્યું છે એને વજ્ર ચક્ર કહેવાય, જે આપણે લીલા રંગનું જોવા મળે. ગુલાબનું ફૂલ જોયું છે તમે? તેમાં નીચે નીચે લીલા કલરની પાંદડી જેવું હોય, એને શું કહેવાય? વજ્ર ચક્ર કહેવાય. બીજું ચક્ર જે હોય એની ઉપર જે આપણે ગુલાબ છે અમુક વખત ઓરેન્જ કલરનું દેખાય, પીળા કલરનું હોય, પછી ગુલાબી કલરનું જે લાક્ષણિક ગુલાબ છે એ જોવા મળે. તે જે ગુલાબની જે ગુલાબી કલરની પાંદડી જોવા મળે અથવા તો જે રંગબેરંગી કલર જોવા મળે ને એ બધું આ દલપત્રને લીધે હોય, દલચક્રને લીધે હોય. સમજ પડી? હવે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ તો જોવે. તો નર પ્રજનન અંગ જે પુષ્પની અંદર આવેલું હોય એને પુકેસર ચક્ર કહેવાય, અને એની અંદર જે સ્ત્રી પ્રજનન ચક્ર
એટલે કે માદા પ્રજનન અંગ આવેલું એને સ્ત્રી કેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશની અંદર કેલિક્સ, કોરોલા, એન્ડ્રોસિયમ અને જાઇનોસિયમ તરીકે ઓળખવામાં આવે. ઓકે, ડાઉટ છે કાંઈ? હવે આમાં અપવાદરૂપ એક એવા પુષ્પ જોવા મળે કે જેની અંદર વજ્રચક્રય ન હોય, દલચક્રય ન હોય. એટલે કે નીચે આપણને લીલા કલરનું જે જોવા મળે ને, કલિકા સમયે જે રક્ષણ કરતું હોય એ ન જોવા મળે, એની ઉપર દલચક્રય ન જોવા મળે. તો એની જગ્યાએ જોવા શું મળે? તો કે એની અંદર આપણને પરિપુષ્પ ચક્ર જોવા મળે છે. કેવું હોય? જો આ પુષ્પ બતાવી તમને, જો એમાં દલચક્ર કે એવું કંઈ છે જ નહીં. અહીંયા જો ડાયરેક્ટ વ્હાઇટ કલરનું ઉત્પન્ન થઈ ગયું. તો આવા જે વસ્તુ હોય કે જેની અંદર આપણને દલચક્ર અને વજ્રચક્ર જોવા નથી મળતું, તો આ જે તમને વ્હાઇટ કલરનું જે કઈ દલપત્ર નથી, શું છે? પરિપુષ્પ ચક્ર છે. ખબર પડી? કેવી વનસ્પતિ? તો અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે, લીલી. લીલી વનસ્પતિનું નામ છે, કે બેનનું નામ નથી, લીલી બેન નથી. લીલી શું છે? પુષ્પનું નામ છે. આ પુષ્પ જે તમને અહીં બતાવી છે કોના છે? લીલીના જ છે. એ નથી ખબર, પણ આ લીલી છે, મને એટલી ખબર છે. હવે લીલીને તમને શું ખબર? ગુજરાતીમાં કરંજ કહેતા હોય તો થઈ શકે ને? ક્લિયર? ડાઉટ છે આમાં કોઈને? ચાલો આગળ વધો. પુષ્પના બે પ્રકાર. ક્યાં ક્યાં પ્રકાર છે? અરીય સમમિતિ ખબર પડે કે ન ખબર પડે? હવે દ્વિપાર્શ્વ સમમિતિ ખબર પડે કે ન ખબર પડે? તો જે પુષ્પો અરીય સમમિતિ ધરાવતા હોય એને નિયમિત પુષ્પ કહેવાય. જે પુષ્પ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે એટલે કે બે જ ભાગ કરી શકો, એના વધારે ભાગ કરી શકો નહીં, તેને કેવા કહેવાય? અનિયમિત પુષ્પ કહેવાય. નિયમિત પુષ્પને એક્ઝામ્પલ આપો ને. સર રાય આવી, જો મેં કીધું હતું ને રાય અણી કાઢશે, સૂર્યમુખી અણી કાઢવા આવશે. કઈ કઈ જગ્યાએ રાય આવી હતી? તો કે સર સોટીમય મૂળ તંત્રમાં. પછી ક્યાં આવી હતી? એકાંતરિક પર્ણવિન્યાસમાં હતી અને નિયમિત પુષ્પમાં આવી પાછું. પછી કોણ છે? ધતુરો. ધતુરાની બીડી બનાવે, ખબર? બીડી પીતા હોય ને ગામડામાં, ધતુરાની બીડી બનાવે, ધતુરાની પાનની. એ આ ધતુરો. હે? અને આ છે મરચા. મરચા ખાઓ ને તમે અથાણું કરીને, એ મરચા. એના પુષ્પ કેવા હોય? નિયમિત હોય. દ્વિપાર્શ્વ સમમિતિ કોના પુષ્પ ધરાવે? તો કે સર વટાણા છે, વાલ છે. એની અંદર આપણને 5 દલપત્ર જોવા મળે. 5 દલપત્રમાંથી બે જોડીના 2 હોય ને એક અલગ મોટું પુષ્પ દલપત્ર હોય, આપણે ભણશું પછી. પરંતુ વાલ, વટાણા, ગુલમોહર, આ ગુલમોહર છે ને ભૂલાઈ જાય એટલે યાદ રાખજો. ગુલમોહર ને છેલ્લું કોણ છે? કેસિયા. એની અંદર આપણને શું જોવા મળે છે? દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. અમુક પુષ્પ છે એ અરીય સમમિતિ નો ધરાવે, દ્વિપાર્શ્વ સમમિતિ નો ધરાવે, એટલે કે એકે સમમિતિ જ નથી ધરાવતા. એવા કોઈ પુષ્પ છે? તો કે છે ને કેના. કેના વનસ્પતિના જે પુષ્પ હોય એ કેવા છે? એક પણ પ્રકારની સમમિતિ છે એ ધરાવતા નથી. અહીંયા ડાઉટ છે કોઈને? બોલો. ચાલો હવે આગળ વધીએ. પુષ્પદંડના તલ ભાગે, હવે આપણને જો પર્ણદંડ હતો, એના તલના ભાગે જે પર્ણ જોવા મળતા એને શું કહેતા હતા? ઉપપર્ણ કહેતા હતા, ખબર છે? ને બાજુમાં જે કલિકા આવેલી હતી એને કક્ષ કલિકા કહેતા હતા, ખબર? હવે અહીં જો નવું આવ્યું. પુષ્પનો દંડ હોય, એટલે કે પુષ્પ જેનાથી તમે પકડો છો, ગુલાબ કોકને આપતા હોય, ગુલાબનો દંડ હોય કે ન હોય, એને પુષ્પદંડ કહેવાય. ઈ પુષ્પદંડના તલ ભાગે સંકુચિત થયેલા જો પર્ણ જોવા મળતા હોય તો એને શું કહેવાય છે? નિપત્ર તરીકે ઓળખવામાં આવે. ઉપપર્ણ અલગ છે, કક્ષ કલિકા અલગ છે, નિપત્ર અલગ છે. કઈ વસ્તુ કઈ જગ્યાએ એવી હોય એ યાદ રાખજો. હવે જો નિપત્ર પુષ્પની અંદર આવેલા હોય તો એવા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય. ન આવેલા હોય તો અનિપત્રી પુષ્પ કહેવાય. ક્લિયર? ચાલો એટલું પહેલા રીડ કરો, પછી આપણે આગળ વધીએ. જો તમારે આ પેજ રીડ કરવાનું છે
રૂપાંતરિત પ્રરોહ છે. પ્રરોહ એટલે શું થાય? પ્રરોહ તંત્રકાલ ભણ્યા હતા? કોને કહેવાય? પ્રકાંડને કહેવાય. એ રૂપાંતરિત જે પ્રકાંડ હોય એને પર્ણ છે શું છે? એક પ્રકારનું રૂપાંતરિત પ્રકાંડનું સ્વરૂપ છે. મેં કાલ કીધું હતું, કક્ષ કલિકામાંથી કાં તો ડાળી નિર્માણ પામે કાં તો પુષ્પ નિર્માણ પામે. કીધું તું પુષ્પ નિર્માણ પામ્યું એ કોનું સ્થાન લઈ લીધું? તો કે સર ડાળીનું સ્થાન લઈ લીધું, એટલે રૂપાંતરિત પ્રરોહ થયો. ભાઈ અહીંયા ધ્યાન દે ને. તારે છે ને તારે ઘરે કહી દેવાનું, હું લેક્ચરમાં હોય ત્યારે મને બોલાવવાનો ને એમ કહી દેવાનું, કેમ કે ઓપરેશનમાં હોય ઘરે જ કોઈક બોલાવશે ત્યાં ઉપડીશ તું. સિસ્ટર કે સિસ્ટર કેન યુ ઓપરેટ 2 મિનિટ્સ એમ કહીશ તું? હું હમણાં બહાર આટો મારીને આવું. થાય એમ? ન થાય ને. એમ લેક્ચરમાં બેઠા હોય ત્યારે વાતો કરવા નહીં જવાની. રૂપાંતરિત પ્રરોહ છે. પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશની અંદર પરિણમે છે. વર્ધનશીલ પ્રદેશ કોને કહેવાય? કાલે આપણે ભણ્યા હતા. જે મૂળમાં વર્ધનશીલ પ્રદેશ હોય એમ વર્ધમાન પેશી એટલે કે વર્ધનશીલ પેશી આગળની બાજુએ હોય. આવતા ચેપ્ટરમાં ભણશું. વર્ધનશીલ પ્રદેશનું કામ હોય કોષ વિભાજન કરવાનું હોય. પ્રરોહનું હોય તો એ નીકળ્યું પ્રકાંડને નિર્માણ કરાવતું હશે. હવે આ કોનો કેની અંદર ફેરવાઈ ગયું? પ્રરોહનું એટલે કે પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી ઈ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશની અંદર ફેરવાઈ ગઈ, એટલે કે એ પુષ્પનું નિર્માણ કરશે. समझ में आ रहा है? कुछ भेजे में घुस रहा है? હવે કઈ છે બાકી સમજવાનું? આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી અને અક્ષય સંકુચિત બને છે. જો મેં એક લાઈન કીધી હતી, આ પ્રકાંડ છે. અહીંયા પર્ણ છે નજીક નજીક ગોઠવાયેલા હોય. પર્ણ ઉત્પન્ન ક્યાં થાય? ગાંઠ ઉપર ઉત્પન્ન થાય. અહીંયા નજીક નજીક પર્ણ છે એટલે શું થયું? તો કે સર ગાંઠ છે એ નજીક નજીક છે. હવે જેમ જેમ વૃદ્ધિ પામશે એટલે શું થાય? તો કે સર આ ગાંઠ છે એ દૂર દૂર જાય એટલે કે આંતરગાંઠ છે એ મોટી થાય પ્રકાંડમાં. ખબર પડી? પણ પુષ્પની અંદર છે આંતરગાંઠ મોટી થાય છે તો પુષ્પની એક પાંદડી અહીંયા બીજી પાંદડી આગળ હોય તો દલચક્ર આખું બને નહીં. એટલે શું થાય? આંતરગાંઠ એની અંદર વિસ્તરણ પામે નહીં. અને અંશ છે અક્ષ એટલે કે પુષ્પદંડ છે કેવો થાય? સંકુચિત બને એટલે કે નજીક નજીક પાંદડી છે ઉત્પન્ન થવા માટે. સમજાઈ ગયું? હવે સંકુચિત અક્ષની ટોચના ભાગે ક્રમિક ગાંઠપતિ પર્ણોના બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુદભેદો. બહિરુદભેદ એટલે કે પર્ણના શું કેવું મારે? મૂળ છે તો મૂળની અંદર મૂળ રોમ હોય એને મૂળનું બહિરુદભેદ કહેવાય. એટલે કે મૂળમાંથી ઉત્પન્ન થતી રચનાને બહાર બાજુ ઉત્પન્ન થાય એટલે એને બહિરુદભેદ કહેવાય. એવી રીતે શું થાય? ગાંઠ ઉપરથી પ્રરોહતંત્ર હોય તો પર્ણ ઉત્પન્ન થતો. તો અહીંયા શું થાય? પર્ણને બદલે પાર્શ્વીય રીતે એટલે કે સાઈડની બાજુમાં સાઈડમાં પુષ્પીય બહિરુદ્ધ એટલે કે પુષ્પના ઉપાંગો ઉત્પન્ન થાય. પુષ્પના ઉપાંગો એટલે દલચક્ર, વજ્રચક્ર એ બધા. જ્યારે પરોહાગ્ર પુષ્પમાં પરિણમે છે ત્યારે હંમેશા તે એકાકી હોય છે. એકાકી એટલે કે એક હોય એમ એક. પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવાય છે. હવે તો ખબર છે ને નીચેનું? વાંચો તો એ ડાઉટ હોય તો મને કહો. એમાં મને કોને ખબર હમણાં શ્વાસ ચડવા મળે છે ને એટલે થોડુંક હું તમને વચાવું છું. હાથે વાંચવાનું કહું છું, નકર હું વચાવી દઉં. એમાં પછી નીચે પરિમિત ને અપરિમિત પુષ્પ વિન્યાસ છે એ આપણે સમજ્યા. ચાલો અહીંયા ત્રિઅવયવી, ચતુરઅવયવી ને પંચાવયવી પુષ્પ લખ્યા છે. બતાવીશ તમને. ચાલો ત્રિઅવયવી એટલે શું થાય? વજ્રચક્ર પછી દલચક્ર એ બધું 3ની સંખ્યાની અંદર હોય. ચતુરઅવયવી એટલે એ બધું 4ની સંખ્યામાં એટલે કે 4 દલપત્ર 4 વજ્રપત્ર એવી રીતે હોય. પંચાવયવી એટલે બધું 5ની સંખ્યામાં હોય. એટલે કે પુષ્પ ત્રિઅવયવી, ચતુરઅવયવી કે પંચાવયવી હોઈ શકે છે જ્યારે પુષ્પીય બહિરુદભેદો અનુક્રમે 3, 4 કે 5ના ગુણાંકમાં હોય. પુષ્પની સાથે પુષ્પીય દંડના તલભાગે સંકુચિત થયેલ પર્ણ જોવા મળે તેને નિપત્રી પુષ્પ કહેવાય. અને નિપત્ર ન આવે નિપત્રી અનિપત્રી પુષ્પ કહેવાય. ઓકે, ચાલો આમાંથી 2020માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. હમણાં જે આપણે ભણવાના છીએ એમાં ક્યાંથી પ્રશ્ન પૂછાણો હતો, ક્યારે પૂછાણો હતો?
આ હું દોરું છું એ શું છે તો કે સર આ તમે દોરો છો ને એ પુષ્પાસન છે, જેને થેલામસ કહેવાય છે. પુષ્પનું આસન, પુષ્પા નામ નથી બોલતો. હવે આની ઉપર શું આવે તો કે સર આની ઉપર સ્ત્રી કેસર, પુકેસર, આ રંગબેરંગી દોરીએ થોડુંક. આ શું છે? હા, ચારે ચાર ચક્ર કોનામાંથી ઉત્પન્ન થયા, કઈ જગ્યાએ ઉત્પન્ન થયા તો કે સર પુષ્પાસન ઉપરથી. રેડી? હિમાંશુ આવું કાચમાંથી બારો કાઢી મૂકી તને, પછી મને નહીં કહેતો. આ જે પુષ્પાસન છે આપણને આમાં એવું બતાવે છે કે એનું પુકેસર, સ્ત્રી કેસર, દલ ચક્ર અને વજ્ર ચક્ર બધું એક જગ્યાએથી ઉત્પન્ન થયું. બતાવે છે એવું બધાને. પણ અમુક એવા પુષ્પ હોય એમાં દળ ચક્ર, વજ્ર ચક્ર અને પુકેસર છે એ આ જે બીજાશય છે અને શું કહેવાય બીજાશય એટલે કે સ્ત્રી કેસરનો એક ભાગ છે. સ્ત્રી કેસરના 3 ભાગ છે, આપણે ભણશું, આવતીકાલે રાખું છું. બીજાશયની સાપેક્ષે ઉપર આવેલા હોય અથવા તો બીજાશયની સાપેક્ષે નીચે આવેલા હોય, એના આધારે છે આપણે શું કર્યું છે પુષ્પના 3 ભાગ પાડ્યા. જો વજ્ર ચક્ર, દળ ચક્ર, પુકેસર અને સ્ત્રી કેસર ચક્રના સ્થાનના આધારે એના ભાગ પાડેલા છે. ક્યાં ક્યાં ભાગ પાડ્યા? જો આ સ્થાનનો લીટો અહીંથી લંબાણો છે, એ અહીંયા અંત પામે છે. અહીંયા જો અહીં રો બતાવીને ઉપર લીટો બતાવો તમને, એ ક્યાંથી આવ્યો? ઓલો સ્થાનનો લંબાઈને આવ્યો છે. અહીંયા કેટલા પ્રકારના પુષ્પ છે તો કે સર 3 પ્રકારના છે. આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. જો પહેલા પ્રકારનું પુષ્પ છે એમાં શું જોવા મળશે? બીજાશય છે ને, બીજાશય. બીજાશય ખબર પડી ને, આ બીજાશય કહેવાય. બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ છે, એટલે કે ખુરશીની ઉપર બેઠું છે. બીજાશય ક્યાં બેઠું? બાકી બધા ક્યાં બેઠા? જમીન ઉપર. બાકી બધા ક્યાં બેઠા? જમીન ઉપર. એટલે જો બીજા બધા ચક્ર છે ક્યાં છે? નીચે છે. તો નામ કોના ઉપરથી આપ્યું છે? વધુ કોણ છે? બીજાશય વધુ સંખ્યામાં છે કે બીજા ચક્ર વધુ સંખ્યામાં છે? હા, તો જેની બહુમતી હોય એનો વિજય થાય ને. બહુમતી હોય એનો વિજય થાય, એટલે બધા ચક્ર નીચે બેઠા છે, એટલે આવા પુષ્પને શું કહેવાય? અધોજાયી પુષ્પ કહેવાય. ખબર પડી? બી જેટલું ઉપર બેઠું ને બાકી બધા હેઠે બેઠા, એટલે બહુમતીનો વિજય થયો, હેઠે હોય એનું નામ આવે, એટલે કે અધોજાયી પુષ્પ એનું નામ આપ્યું. ક્લિયર? બીજું છે પરિજાય. આમાં કેવું છે તો કે આમાં બધા સંપેલા છે. બીજા છે એ અર્ધ અધસ્થ છે. અર્ધ અધસ્થ એટલે કે હેઠું નથી બેઠું ને ઉપર નથી બેઠું, બધાની હારે બેઠો, એટલે અર્ધ અધસ્થ નામ આપ્યું. અને બીજા ચક્ર પણ ક્યાં છે? એ જ સ્તરે આવેલા છે, કે જ્યાં બીજાશય છે ત્યાંથી જ બીજા ચક્ર છે એ ઉત્પન્ન થાય. એમ સમજ પડી? આથી આવા પુષ્પને શું કહેવાય? પરિજાયી પુષ્પ કહેવાય. ત્રીજું કન્ડિશન જો ઉપરી જાય. ઉપરી જાય એટલે હું બધા ચક્રો ક્યાં હશે? ઉપર હશે. બીજ એકલું, બીજાશય એકલું હેઠે બેઠું હશે. જો બીજાશય અધસ્થ, બીજા ચક્રો ઉપર. આવા પુષ્પ શું કહેવાય? ઉપરી જાય પુષ્પ કહેવાય. અહીંયા જો બીજાશયનો આ તલનો ભાગ છે, આ કોઈ એટલું બીજાશય છે. બધા ચક્રો ક્યાંથી? એની નીચે ઉત્પન્ન થયા. બતાણા? આથી આ અધોજાયી પુષ્પની આકૃતિ છે. પરિજાયી પુષ્પમાં 2 પ્રકારની આકૃતિ આપણને આપી છે. બીજાશય અહીંયા સુધી લંબાયેલું છે. જો તો બીજાશય જ્યાં પૂરું થાય ત્યાંથી જ બધા ચક્ર છે એ ઉત્પન્ન થયા છે, અથવા તો બીજાશયના અડધા ભાગેથી ઉત્પન્ન થયા છે. બીજાશયની હાવ ઉપર નથી ને બીજાશયની હાવ નીચે નથી. આથી આવા પુષ્પને શું કહેવાય? પરિજાયી પુષ્પ કહેવાય. સમજણમાં આવશે? આવી ગયું ને એમ ટૂંકમાં. ત્રીજું છે જો બીજાશય આપણને અહીંયા જોવા મળે છે. બીજાશય અહીંયા પૂરું થઈ ગયું, એની ઉપર બધા ચક્ર જોવા મળ્યા. આથી આવા પુષ્પને ઉપરીજાયી પુષ્પ કહેવાય. ભાઈ અધોજાયી પુષ્પ ક્યાં પ્લાન્ટની અંદર જોવા મળે?
રાઈની અંદર જોવા મળે. જો રાઈ આવી અણી કાઢવા આવી ને, કેટલી જગ્યાએ રાઈ આવી હતી બોલો તો? ચોટીમય મૂળતંત્ર, એકાંતરિક પર્ણવિન્યાસ, નિયમિત પુષ્પ અને અધોજાય પુષ્પ. રેડી? ચલો જાસૂદ અણી કાઢવાયું. જો જાસૂદ ક્યાં હતું? હે એકાંતરિક પર્ણમાં હતું ને, ચાઇના રોઝ કીધું તું, એમાં રાઈ હતી કે નહોતી? બે હથવારો કર્યો. જો સાથ સાથ, હમ સાથ સાથ ચલેંગે. ચોથું એક આ નવું આવ્યું, રીંગણ. રીંગણું આવ્યું. રીંગણું આગળ છે ને ક્યાં આવ્યું હતું? પહેલા ચેપ્ટરમાં આવ્યું હતું. ચાલો એ બધા આપણે ખાલી યાદ શું રાખવાનું? ડાબી બાજુ છે ને એ અધોજાય પુષ્પ છે. એમાં ડાબી બાજુએ કોણ લખ્યું હતું? તો કે સર ડાબી બાજુએ તો મેં લખ્યું હતું રીંગણું હતું, રાઈ હતી અને જાસૂદ હતા. એટલે તમને યાદ રહીએ. જો એક્ઝામ્પલની અંદર શું યાદ રહી ખબર? એક્ઝામ્પલની અંદર છે ને આવું બહુ યાદ રહી. ડાબી બાજુ મેં આ લખ્યું હતું ને જમણી બાજુ તો આ લખ્યું હતું. અહીંયા જો પ્લમ હશે. જો આ પ્લમ છે કે નહીં? આ કદાચ 2020ની અંદર પૂછવાનું હતું. નહીં આ નહીં, સૂર્યમુખીના આ પ્લમ હતું ને, આ પુષ્પ હતું ને આ પુષ્પ હતું, બે હતા. હા તો આ કંઈક મેં એટલી બધી વાર નહીં ટાઈપ એટલે હું કન્ફ્યુઝ છું. કંઈક આવ્યું હશે. હા એક 19માં હતું ને એક 20માં હતું. એક 19માં હતું, એક 20માં હતું. હા હા તો મને ખાલી એટલું જ યાદ હતું. આ જમણી બાજુ લખ્યું ને આ વચ્ચે લખ્યું, એટલું જ યાદ હતું. મેં મારી નોટ્સ બનાવી હતી ને એમાંથી કોપી મારીને મેં અહીંયા પૂછ્યું છું. એટલે મેં આ રીતે યાદ રાખ્યું, તમને યાદ રહી જાય ને. ચાલો પરિજય પુષ્પ બધા હમ સાથ સાથ હે. અમે આગળ નથી ને અમે પાછળ નથી, અમે હારે રહેવાના છે એવા આ પુષ્પ છે. કોણ છે? તો કે જરદાળુ, જેને પ્લમ તરીકે ઓળખવામાં આવે, ગુલાબ અને એક પીચ, આલુ વૃક્ષ. પીચ પીચ એટલે શું થાય ખબર? પીચ કલર આવે એવું ફ્રૂટ ઉપરથી કલરનું નામ મૂકેલો છે. કેવું હોય ખબર? ડાર્ક ક્રીમ કલર જેવું હોય. આમ ઓરેન્જ પડતું થાય, આમ પિંક જેવું લાગે, પણ એ એવું મિક્સ હોય. પીચ કલર લઈને લખી નાખજો એટલે ખબર પડી જાય. ઇંગ્લિશ નામ હારા રાખશે, યાદ રાખવા. પ્લમ, રોઝ અને પીચ. ચલો ત્રીજું ગ્વાવા. ગ્વાવા આવ્યું. જો ગ્વાવા ક્યાં હતું? આવી ગયું ને આગળ સન્મુખ પર્ણવિન્યાસમાં. કાકડી પહેલી વાર આવી. કાકડી ઉપરથી સમુદ્ર કાકડી. કયા સમુદાયનું પ્રાણી છે? કોણ બોલે છે? હા સુરત્વચી. વેરી ગુડ. અને સૂર્યમુખીના કિરણ પુષ્પક, એટલે કે સૂર્યમુખીના જે પુષ્પ હોય એની વચ્ચે છે તમને શું જોવા મળે છે? નાની નાની પાંદડીઓ જોવા મળે. એને શું કહેવાય? કિરણ પુષ્પક તરીકે ઓળખવામાં આવે.